હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, તો આપણે ગઈકાલનો જે લેક્ચર હતો કે જેમાં ગ્રામ સેવકની જે આપણી એક્ઝામ છે 2026ની એના વિશેનું આપણે ટૂંકમાં વાત કરેલી હતી. તો આપણે ગ્રામ સેવકમાં શું સિલેબસ છે એના વિશેની વાત કરી હતી. પરંતુ તમારા લોકોની જે કમેન્ટ્સ હતી કે તમે ડિટેલ્સમાં સમજાવો કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ, અને સ્પેશિયલી સીસીઈની કોઈ ભાઈ છે કે જે પ્રિપેરેશન કરી રહ્યા છે તો એ કરવી જોઈએ કે ગ્રામ સેવક કરવી જોઈએ, એના વિશેની આપણે મેઇન આજના લેક્ચરમાં વાત કરીશું. અને કેવી રીતે પ્રિપેરેશન કરવી એના વિશેની આપણે વાત કરીશું. કેવી રીતે તમારી પ્રિપેરેશનની સ્ટ્રેટેજી હોવી જોઈએ એના વિશેની આજે આપણે વાત કરીશું. ત્યારબાદ કૃષિ ભંડોળ તમને કેવી રીતે હેલ્પફુલ થઈ શકશે એના વિશેની આજે આપણે વાત કરીશું. એટલે આપણા 3 મેઇન આજના ટોપિક રહેશે આજના આપણા ચર્ચાનું. તો અગેન વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ, અને આપણે શરૂઆત કરીએ આજના લેક્ચરની. એને પહેલાં જે પણ મિત્રો આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. અને આજનો આપણો ફર્સ્ટ અને લાસ્ટ લેક્ચર હશે કે જેમાં તમને પ્રિપેરેશન સ્ટ્રેટેજી કે જેના વિશેની આપણે વાત કરીશું. ત્યારબાદ હવેના બધા જ લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર આપણું એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ જે છે એના વિશેનું જ આપણે ડિસ્કશન કરીશું. તો પહેલો જે ક્વેશ્ચન હતો તમારામાંથી જ કે સીસીઈની કોઈ ભાઈ પ્રિપેરેશન કરે છે તો એમને સીસીઈની પ્રિપેરેશન કરવી જોઈએ કે ગ્રામ સેવકની. તો જો એના માટેનું આપણે પહેલાં હું તમને વાત કરું તો સીસીઈ છે કે જો એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી આવે છે, બધાને ખ્યાલ છે એ વસ્તુની. તો ગ્રુપ એ છે કે જેમાં ખૂબ સારી એવી પોસ્ટ પણ છે કે જે સુપર ક્લાસ 3 લેવલની છે, અને એમાં આગળ પ્રમોશનના ચાન્સીસ પણ સારા છે, અને સાથે સાથે એનો પે સ્કેલ પણ સારો છે. પરંતુ એમાં તકલીફ એ છે કે જે પણ પ્રિપેરેશન કરે છે એમની પ્રિપેરેશન સ્ટ્રેટેજી ખૂબ જ સોલિડ હોવી જોઈએ, કે કેમ કે એમાં આન્સર રાઇટિંગ આવે છે, તમને એસે લખતા આવડવા જોઈએ, કન્ટેન્ટ વ્યવસ્થિત તમારી પાસે હોવું જોઈએ, તો ગ્રુપ એમાં તમને જોબ મળે તો એ બેસ્ટ છે. અને ગ્રુપ બીની જો વાત કરીએ તો ગ્રુપ બીમાં તમને ખ્યાલ છે મોસ્ટલી આ ઓફિસ આસિસ્ટન્ટ અને જુનિયર ક્લાર્ક જે છે કે જેનો સમાવેશ મોસ્ટલી ગ્રુપ બીમાં થતો હોય છે. અને એનો પે સ્કેલ મોસ્ટલી આપણે ગ્રામ સેવક જેવો જ હોય છે. ગ્રેડ પેમાં કદાચ ફેર હોઈ શકે છે, પરંતુ સ્ટાર્ટિંગમાં તો 26,500 જે છે કે જે 5 વર્ષ સુધી ફિક્સ વાળું ગ્રુપ બીમાં પણ હોય છે. તો હું એ વસ્તુ કરીશ કે જો આપણે ગ્રુપ બીની પ્રિપેરેશન કરીએ એના કરતાં બેટર છે ગ્રામ સેવકની કરવી. શા માટે? તો કે ગ્રામ સેવકમાં ખાલી એગ્રીવાળા જ અથવા એગ્રીને એલાઇડ જે ફિલ્ડ આપણું છે એગ્રીકલ્ચર રિલેટેડ એ ફિલ્ડના લોકો જ તમારી જોડે માત્ર કોમ્પિટિશનમાં હશે. પરંતુ અહીંયા સીસીમાં કેવું થશે, બધી જનરલ પબ્લિક હશે, એની હારે તમારે કમ્પીટ કરવાનું છે. તો જો તમે કોસ્ટ બેનિફિટ રેશિયો જોશો તો કોસ્ટ બેનિફિટ રેશિયોમાં તમને ગ્રામ સેવક ઇઝી પડશે, સીસી કરતાં ગ્રામ સેવક ઇઝી પડશે. અને બીજી વાત એ કે સીસીમાં તો તમે પહેલી પ્રિલિમ્સ એક્ઝામ પાસ કરશો, પછી એના 7 ગણામાં આવશો ત્યારે તમને મેઇન્સ આવશે, અને મેઇન્સમાં પણ તમે જ્યારે સારા માર્ક્સ કવર કરશો ત્યારે તમારું સિલેક્શન થશે. અને આ ગ્રામ સેવકમાં તો કેવું છે કે 200 માર્ક્સનું તમારું પેપર હશે, 200 માર્ક્સમાંથી તમે જેટલા મેક્સિમમ માર્ક્સ કવર કરશો અને ટોપ રેન્કિંગમાં આવશો તો તમારી સીટ કન્ફર્મ છે. તો હું તો તમને એવું જ આઈડિયલ કહીશ કે તમે ગ્રામ સેવકની બેસ્ટ પ્રિપેરેશન કરો તો ઇઝીલી તમારું ગ્રામ સેવકમાં થઈ જશે. ત્યારબાદ છે પ્રિપેરેશન સ્ટ્રેટેજી. તો પ્રિપેરેશન સ્ટ્રેટેજીની જો વાત કરીએ, આ બધું આપણે રબ કરી દઈએ. પ્રિપેરેશન સ્ટ્રેટેજી, તો જો પ્રિપેરેશન સ્ટ્રેટેજીની હું તમને વાત કરું તો પ્રિપેરેશન સ્ટ્રેટેજીમાં હવે આ સારું દેખાય છે ને?
તમારે શું વાંચવું જોઈએ? તો પહેલાં તો પ્રિપેરેશનમાં 200 માર્ક્સનું આપણે લાસ્ટ જે લેક્ચર હતો ગઈકાલે ત્યારે પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે એમાંથી 100 માર્ક્સનું એગ્રી રિલેટેડ છે. તો એગ્રીકલ્ચર રિલેટેડ જે પણ આપણા સબ્જેક્ટ છે એ એકદમ સોલિડ તમારે કરી લેવાના. અને આ માટે એગ્રીકલ્ચરમાં 100 માર્ક્સમાં કેવા શું પૂછાઈ શકે એનું તમે આપણી જે ચેનલ છે કૃષિ ભંડોળ એમાં વિડીયો મેં અપલોડ કરેલો છે, જે એગ્રી આસિસ્ટન્ટ વખતેનો જે સિલેબસ હતો એનું, બરાબર છે. મોરલેસ કેવું હશે કે એગ્રી આસિસ્ટન્ટનું જે તમે પેપર જોયું હશે એના જેવું જ ગ્રામ સેવકનું આવી શકશે, કેમ કે હવે એગ્રી આસિસ્ટન્ટનું પેપર એક લેવલવાળું હતું. ગ્રામ સેવક જે 2022માં લેવાની હતી એક્ઝામ, એના કરતાં આ જે એક્ઝામ છે 2026 કે જેમાં એનું લેવલ તમને થોડુંક અપ જોવા મળશે, કેમ કે જેમ જેમ કોમ્પિટિશન વધે છે એમ અહીંયા લેવલ છે એ પણ અપ થશે. ને તમે જોજો 40% છે માર્ક્સ, તમારે 200ના 40% માર્ક્સ કવર કરવાના છે, એટલે 200ના 40% એટલે 80 માર્ક્સ મિનિમમ તો આવવા જ જોઈએ. અને 2022માં જ્યારે ગ્રામ સેવકની એક્ઝામ હતી ત્યારે કેવી રીતના હતું તો કે એમાં માત્ર 100 માર્ક્સનું જ પેપર હતું, માત્ર ને માત્ર 100 માર્ક્સ. અને એ 100 માર્ક્સમાંથી ઘણા એવા સ્ટુડન્ટ્સ છે કે જેને 28 માર્ક્સ છે, 30 માર્ક્સ છે, એ લોકોનું પણ સિલેક્શન થયેલું છે કેટેગરીમાં. અને જનરલમાં પણ 50-40 અરાઉન્ડ જે પણ છે એમાંથી ઘણા લોકોનું થયેલું છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણે 2022નું જે ગ્રામ સેવકનું હતું એના ભરોસે એના પેપર જેવું જ આવશે એવી પણ આપણે આશા રાખવાની થતી નથી. આ વખતે થોડું અપ લેવલનું હશે. હું તમને કોઈ ડરાવતી નથી, પરંતુ જે ફેક્ટ વસ્તુ છે એ તમારી સામે હું રજૂ કરું છું કે જેથી તમને ખ્યાલ આવે વાંચતા હોય ત્યારથી જ. અને એના માટેનું જે પણ બેઝિક આપણા જે પણ સબ્જેક્ટ હોય છે, ફોર એક્ઝામ્પલ એગ્રોનોમી છે, બ્રીડિંગ છે, એન્ટેમોલોજી છે, પેથોલોજી છે, ત્યારબાદ એક્સટેન્શન રિલેટેડ અને ઇકોનોમિક્સ રિલેટેડ જે પણ આપણા બેઝિક જે સબ્જેક્ટ છે એ બધા જ તમારે કવર કરવાના રહેશે. અને એ માટેનો તમારે ડિટેલ્સમાં જે વિડીયો જોવો હોય તો આપણું એગ્રી આસિસ્ટન્ટની તૈયારી વિશેનો પણ હશે, એમાં પણ તમે જોઈ શકશો કે જેથી તમને ખ્યાલ આવશે કે એમાં કયા કયા ટોપિક કવર કરેલા છે. તો તમારે 100 માર્ક્સનું જે એગ્રી છે એ તો તમારે ખૂબ વ્યવસ્થિત રીતે કરી જ લેવાનું. ત્યારબાદ આપણે જોયું 35 માર્ક્સનું જીકે હતું અને જનરલ અવેરનેસ. તો આમાં બહુ બધા આવી ગયું છે. પોલિટી એમાં સમાવેશ થઈ ગયો છે, જિયોગ્રાફીનો સમાવેશ થઈ ગયો છે, ઇકોનોમીનો સમાવેશ થઈ ગયો છે, કરંટ અફેરનો સમાવેશ થઈ ગયો છે. એ બધી વસ્તુ આમાં આવેલી છે. તો મારો એવો પ્લાન છે કે આ જે સબ્જેક્ટ છે એના વિશેનું પણ હું તમને લેક્ચર અહીંથી અપલોડ કરીશ કે જેથી તમને એક બેઝિક આઈડિયા આવી રહે. હું એવું નથી કહેતી કે હું જે લેક્ચર કરાવીશ એમાંથી જ 100 માર્ક્સનો હશે. કોઈ ક્લાસીસવાળા કે કોઈ વ્યક્તિ એવી તમને શ્યોરિટી ના આપી શકે, પરંતુ એક લેવલની તમને પ્રિપરેશન કરવામાં ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ શકે એવું જરૂર કરી શકીએ. તો મારાથી જે કોશિશ થશે એ બધું તમને આ જે 35 માર્ક્સનું છે એમાં કવર કરાવી આપીશ. ત્યારબાદ મેથ્સ રિઝનિંગ છે. તો મેથ્સ રિઝનિંગમાં તો તમારે સેલ્ફ પ્રિપરેશન કરવાની રહેશે, એ પણ ખૂબ સારી એવી કે એમાં 25 માર્ક્સમાંથી તમને મેક્સિમમ માર્ક્સ આવી શકે એ. ત્યારબાદ છે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરની. તો ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર છે કે જેમાં પણ તમે સારા એવા માર્ક્સ કવર કરી શકો કે જેથી તમારું મેરિટ સારું બની શકે. 40માંથી તમે મેક્સિમમ આમાં માર્ક્સ કવર કરો તો તમારા માટે ઘણી કોમ્પિટિશન ઇઝી થઈ જાય. તો આવી રીતે તમારે પ્રિપરેશન કરવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે તમારે શું વાંચવું જોઈએ એની. તો શું વાંચવું? તો જો શું વાંચવાની વાત કરીએ તો પહેલાં તો તમારી પાસે જે પણ લીથા હોય એ લીથા વ્યવસ્થિત વાંચી લેવાના. પછી એ BScના હોય કે BRSના હોય, પણ BRSવાળા સ્ટુડન્ટ્સને અને ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ છે એ લોકોને ખાસ હું એવું કહીશ કે તમારા લોકોને BSc લેવલનું મટીરિયલ છે કે જે પ્રિફર કરવાનું રહેશે.
તમારું BRS અને ડિપ્લોમાને પકડીને ખાલી ના બેસતા, તમે BSc વાળાનું મટીરિયલ યુઝ કરજો. અને હું અહીંથી જે પણ લેક્ચર લઈશ, MCQ સિરીઝ લઈશ, એ બધું જ હું કવર કરીશ. BScનું મટીરિયલ શું કરીશ? BScનું જે મટીરિયલ હશે એને હું કવર કરીશ અહીંથી. અને ત્યારબાદ આ તો એગ્રીકલ્ચરની વાત કરી 100 માર્ક્સની. ઓકે, ત્યારબાદ 35 માર્ક્સનું જે GK છે એમાં મેં ગઈકાલે પણ તમને કહેલું હતું કે 6 to 10 કે જેની સામાજિક વિદ્યા અથવા તો સોશિયલ સાયન્સ, એટલે એ જે બુક જે હોય છે, ત્યારબાદ વિજ્ઞાનને લગતી બુક હોય છે, એ આપણે પ્રિફર કરવાની રહેશે. પોલિટીમાં બેઝિક જે કન્સેપ્ટ છે એ કરવાનું, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કલમો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ત્યારબાદ છે મૂળભૂત અધિકારો. આટલું વ્યવસ્થિત તમારે કવર કરવાનું રહેશે પોલિટીમાં. અને બેઝિક પોલિટી તો હું તમને ચાલો ખૂબ સારું કરાવી દઈશ. પોલિટીનું હું તમને શ્યોરિટી આપું છું કે અહીંથી આપણે આખું અપલોડ કરશું, એમાં સારું એવું તમારા માટે આવી જાય. પોલિટી આપણે કરાવી લેશું. અને પછી સામાજિક વિદ્યામાં પણ ઇન્ડિયન જે આર્ટ એન્ડ કલ્ચર છે, જિયોગ્રાફી છે ગુજરાતની, એમાં પણ હું ટાઈમ રહેશે એ પ્રમાણે તમને બધું કરાવી આપીશ. પણ હું તમને બીજા સબ્જેક્ટની એટલી શ્યોરિટી નહીં આપતી, કેમ કે ટાઈમનો કોન્સ્ટન્ટ થોડોક મારી પાસે પણ રહેલો છે. હું ખુદ ફ્રી નહીં હોતી, પણ વી વિલ મેનેજ. બસ તમારા લોકોને વધુમાં વધુ કૃષિ ભંડોળ તમને હેલ્પ થઈ શકે એવું આ વખતેનું મારું પ્લાનિંગ છે. જોઈએ કેટલું આપણું સક્સેસફુલ થાય છે. 100% સક્સેસફુલ થાય એવા તો પ્લાનિંગ અત્યારથી મારું છે જ. બેકઅપ જોઈએ, ચલો એ આપણે આગળ જોશું. અને આજે તમે BScની જો મેં વાત કરી કે BSc લેવલનું મટીરિયલ યુઝ કરવાનું, સાથે સાથે નેમરાજ સુંદરા બુક જે છે એ પણ તમારે જોઈ લેવાની. નેમરાજ, ઓકે, એના સિવાયની પણ બીજી ઘણી બુકો અવેલેબલ છે, પણ તો આટલું તો બેઝિક આપણે કરવાનું થાય જ છે. તો આ થઈ પ્રિપેરેશન સ્ટ્રેટેજી, તમારે શેમાંથી વાંચવું, શું વાંચવું એ. અને હવે આપણો જે લાસ્ટ પોઈન્ટ છે કે કૃષિ ભંડોળ તમને કેમ હેલ્પફુલ થઈ શકશે, કેવી રીતે. તો કૃષિ ભંડોળની જો આપણે વાત કરીએ તો કૃષિ ભંડોળનું પહેલું તો એમ શું છે, તો કે જે પણ છેવાડાનો જે પણ લોકો છે, જે છેવાડાનું જે વિદ્યાર્થી છે કે જે ફી ભરવા માટે કેપેબલ નથી, પરંતુ એને એક માધ્યમ જોઈએ છે કે જ્યાંથી એ ખુદથી પ્રિપેરેશન કરે તો એમાં ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ શકે. તો કૃષિ ભંડોળનું એક તો ઈ કામ છે કે ફ્રીમાં તમને પ્રિપેરેશન કરાવી. કોઈ પણ આપણે ચાર્જ લેતા નથી અને કોઈ કોર્સ બહાર પાડતા નથી. માત્ર ને માત્ર આપણે એક કહેવાય ને સોશિયલ સર્વિસ કરીએ છીએ, સેવાકીય પ્રવૃત્તિ છે આપણી, કે જેથી જે પણ વ્યક્તિ કે જે ફી ભરી નથી શકતા અને અથવા તો ફી ભરવા માટે કેપેબલ નથી, એ વ્યક્તિને કૃષિ ભંડોળ હેલ્પફુલ થઈ શકે. તો અહીંયાથી હું તમારા માટે લેક્ચરનું એરેન્જમેન્ટ કરીશ. સાથે સાથે MCQ સિરીઝ આપણી સ્ટાર્ટ થશે. રોજના આપણા MCQ 10 થી 15 હશે. 10 થી 15 MCQ હશે. તો ઘણા સ્ટુડન્ટ્સ એવું કહે છે કે મેડમ તમે વધુ MCQ લઈને આવો. મને ખ્યાલ છે, મને કમેન્ટ્સ પણ આવે છે, મેલ પણ આવે છે, પણ તમે એવી આશા રાખો છો કે હું એક દિવસમાં 100 MCQ કરાવું તમને. તો તમે વિચાર કરો, હજી તો આપણા માટે ફોર્મ ભરાય છે. ફોર્મ ભરાવાથી છેક તમારી એક્ઝામ આવશે ત્યાં સુધીનો તમે સમયગાળો મિનિમમ 5 થી 6 મહિના ગણો. હું માનું છું ત્યાં સુધી આટલો તો ટાઈમ આરામથી નીકળવાનો જ છે. વધુ નીકળશે પણ ઓછો તો નહીં રહે. તો રોજના એક દિવસના આપણે ગણો, ખાલી 10 MCQ તમે ગણો તો 30 દિવસના તમને કેટલા થશે? 300. તો 6 મહિના સુધીમાં કેટલા MCQ તમે થઈ જશે, તમે એ તો વિચાર કરો. અને હું રોજના 100 MCQ તમારા માટે લાવીશ તો
આ 100 MCQ 5 થી 6 મહિનામાં ક્યાં પહોંચશે? તો એ બધા શું તમને રોજના 100 MCQ તમને યાદ રહી જશે? અને બીજી વાત એ કે 100 MCQ લઈ આવવા હર રોજ એ પણ એટલા ઇઝી ના હોય. શા માટે ઇઝી ના હોય? તો કે આ 100 MCQ મારે બનાવવા માટે ખુદને ટાઈમ જોઈએ એટલો, અને આ જો 100 MCQ રોજના હું કરું તો એમાં MCQ રિપીટ થવાના ચાન્સીસ પણ વધી જાય, અને જે આપણી એફિશિયન્સી હોય એ એફિશિયન્સી પણ ઓછી થતી જાય. 100 MCQ જો મારે લઈ આવવા હોય રોજના તો એમાં તમને 100% આઉટપુટ ના મળે. એના કરતાં બેસ્ટ વે છે કે આપણે એક વાર્તા તમે સાંભળેલી હશે કે એક કાચબો હોય છે અને બીજું કોણ હોય છે? સસલું. તો આ કાચબો અને સસલાની જે વાર્તા છે એ જ આપણી પ્રિપરેશન સ્ટ્રેટેજીમાં ખાસ કામ કરશે. તમને ખ્યાલ છે સસલું છે કે જે એક વખત જંગલમાં જતું હોય તો સસલું અને કાચબા વચ્ચે એક રેસ થતી હોય છે, અને આ રેસમાં શું હોય છે? સસલું એકદમ સ્પીડમાં ચાલીને આગળ જઈને બેસી જાય એ આરામથી, અને કાચબાભાઈ જે છે કે જે આરામથી ધીમે ધીમે ચાલે છે. તો એક સમય એવો આવે છે કે સસલાને એવું ફીલ થાય છે કે મેં તો બહુ બધું ચાલી લીધું છે, હવે હું આરામ કરું છું. તો સસલું આરામ કરતું રહી જાય છે અને કાચબો આગળ નીકળી જાય છે. તો આ જે વાર્તા છે એનું મેઇન ભાવ શું છે? કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી મેટર કરે છે. કોઈ પણ પ્રિપરેશન આપણે કરીએ આપણી સાતત્યતા હોવી જોઈએ. આપણે હર રોજ એકક સ્ટેપ ચાલીને આપણું જે ડેસ્ટિનેશન છે ત્યાં પહોંચવાનું છે. પણ તો આપણે રોજના 100 MCQ કરશું તો આપણી કન્સિસ્ટન્સી મેટર નહીં કરે. એના કરતાં બેસ્ટ વે છે રોજના આપણે 10 થી 15 MCQ, અથવા તો જો વધુ પોસિબલ થશે મારી રીતે સેટ કરી લઈશ તો એ આપણે કરીશું. અને આ MCQની તમને PDF નહીં મળે. PDF નહીં મળે એનું રીઝન ઘણા બધા છે કે મારી જે મહેનત હોય છે PDF આવે છે પછી બહાર બીજે મહેનત જતી રહે છે. મેઇન તો એ મને પ્રોબ્લેમ આવે છે, કેમ કે અહીંયા હું કોઈ તમારી પાસેથી ફી વસૂલ કરતી નથી, અને મારી PDF બીજા કોઈ ક્લાસીસમાં એની ટેસ્ટમાં જતી રહે છે MCQ. તો એ વસ્તુ માટે હું PDF તો તમને આપીશ નહીં. તમને જે પણ હું MCQ અહીંયા સોલ્વ કરાવીશ તો તમારે જ્યારે પણ રોજના રોજ કરતા જવાના છે, અને જ્યારે એક્ઝામ ટાઈમે તમારે કરવા હોય તો ત્યારે જો અવેલેબલ હશે, મને એવું જરૂરી લાગશે તો હું આ બધા MCQની એક ફાઇલ બનાવીને તમને લાસ્ટમાં આપીશ. પણ એની હું તમને ગેરંટી નથી આપતી. હું કોશિશ કરીશ કે એવું બની શકે. બાકી તમને પોઝ કરીને તમારે ખુદને સોલ્વ કરતા જવાના તો પણ થઈ જશે. અને રોજનું તમારે 5 થી 7 મિનિટ જ હોય છે. આપણા MCQ સિરીઝ વધીને મેક્સિમમ 10 મિનિટમાં પૂર્ણ થઈ જાય. તો તમે 10 મિનિટ તો એમનેમ રીલ્સ જોવામાં જતા કરી દેતા હોય છે. તો એ જ 10 મિનિટ તમારે રોજની યુટિલાઇઝ કરવાની છે આપણા MCQ સિરીઝમાં. બરાબર છે? એટલે તમે રોજનું આપણે જે 10 થી 15 MCQ છે એ બરાબર છે, એ જ આપણે કન્ટિન્યુ કરશું. અને લેક્ચર મેં તમને જેમ કીધું એમ લેક્ચર આવશે આપણે. અને તમારી કોઈ એવી ઈચ્છા હોય કે તમારે કોઈ સ્પેસિફિક ટોપિકનો લેક્ચર જોઈએ છે તો તમારે એના માટે મને મેઇલ કરવાનો છે અથવા તો કમેન્ટ કરવાની છે. આ બે વસ્તુમાંથી તમે એક કરી શકો છો. અને હું તો એવું કહીશ કે આપણે હજી ફોર્મ ભરાવાની શરૂઆત છે, અત્યારથી આપણે પ્રિપરેશન કરશું તો 5 થી 6 મહિના જેવો હજી આપણે સમયગાળો લાગી જશે એક્ઝામ આવતા. ત્યાં તો ઘણું બધું સારું આપણી પાસે નવા MCQ રોજના આપણે 10 ગણીએ તો પણ મહિનાના 300 MCQ થશે. એટલે તમે વિચાર કરો કે જો આપણે એક મહિનાના કેટલા થશે MCQ? એક મહિનામાં જો 300 MCQ થાય તો આપણે એવરેજ આપણે ગણીએ 5 મહિના સુધી તો પણ કેટલા થઈ જાય? 5 મહિનાના 1500 થશે. 1500 MCQ હોય એમાંથી આપણે માત્ર 100 MCQ આવવાના છે એગ્રીને લગતા. તો 1500માંથી જો આપણે એવું ગણીએ કે 50% એટલે કે 50 MCQ પણ આવે તો પણ આપણા માટે કેટલું ઇઝી બની શકે.
આવશે નહીં આવે એ બધી સેકન્ડરી મેટર છે, પણ તું ક્યાંક ઇન્ટરલેક થયેલા અથવા તો કંઈ પણ આમ તેમ થયેલા આવે તો કેટલું સારું થઈ શકે. એટલે આપણું આખું કાર્યક્રમ રહેશે, બરાબર છે. એટલે તો આપણે આજનો જે અહીંયા લેક્ચર છે કે જે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું, અને હવે આપણે કોઈ પ્રિપેરેશન સ્ટ્રેટેજીમાં પણ નહીં મળીએ, કેવી રીતે પ્રિપેરેશન કરવી એમાં પણ નહીં મળીએ. હવે આપણે ડાયરેક્ટ આપણા લેક્ચરમાં અથવા તો આપણી MCQ સિરીઝમાં જ સીધા મળીશું અને આપણી પ્રિપેરેશન કરશું. તમે તમારું બેસ્ટ આપી દો કે જેથી આ 500 જગ્યા છે એમાં મેક્સિમમ થઈ શકે. ઓકે, હવે મારે બેટરી પણ લો થઈ ગઈ છે. આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો. બાય બાય, ટેક કેર.